સુરતમાં આરોગ્યને જોખમમાં મૂકતી એક ગંભીર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો જોયા બાદ તમે પણ શાકભાજી ખરીદતા પહેલા 10 વખત વિચાર કરશો। સુરતના સહારા દરવાજા નજીક બનેલી આ ઘટનામાં એક શાકભાજી વિક્રેતા વેચાણ માટેના લીલા ચણાને ગટરના અતિશય ગંદા પાણીમાં ધોઈ રહેલો વિડીયો જોવા મળી રહ્યો છે। ચોંકાવનારો વિડીયો ત્યાંથી પસાર થઈ રહેલા એક જાગૃત નાગરિક દ્વારા પોતાના કેમેરાની અંદર કેદ કરી લેવામાં આવ્યો હતો। શાકભાજી વિક્રેતાનું આ અત્યંત ગંભીર બેજવાબદારી અને લોકોના આરોગ્ય માટે જોખમી મુક્ત કૃત્ય વાયરલ થયું છે। સહારા દરવાજા જેવા વ્યસ્ત વિસ્તારમાં જ્યારે આવો બનાવ બને છે ત્યારે તે દર્શાવે છે કે ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે। સ્થાનિકોમાં આ વિડીયો વાયરલ થતાં ભારે રોષ વ્યાપ્યો છે। તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ગંદુ શાકભાજી ખાઈને લોકો બીમાર પડશે તો તેની જવાબદારી કોની? લોકોએ મહાનગરપાલિકા અને સંબંધિત તંત્ર સમક્ષ આવા લોકો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવાની માંગ કરી છે। એટલું જ નહીં પરંતુ જે વિક્રેતા છે તેની સામે દંડાત્મક શિક્ષાત્મક કાર્યવાહીની પણ માંગ કરવામાં। હિંમતનગરમાં હુડા સામેનો ઉગ્ર વિરોધ આજે પણ યથાવત રહ્યો। ભાજપે સ્નેહ મિલનનું સ્થળ બદલવું પડે તેવો વિરોધ ખેડૂતોએ નોંધાવ્યો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હુડા સામેનો વિરોધ હવે વધુ ઉગ્ર બની રહ્યો છે। હિંમતનગરના 11 જેટલા ગામોના ખેડૂતો અને ગ્રામજનો છેલ્લા 1 મહિનાથી વિકાસ યોજનાનો વિરોધ કરી રહ્યા છે। તેઓનો આક્ષેપ છે કે હુડાના કારણે તેમની ખેતીની જમીનો કપાતમાં જશે અને તેઓ પાયમાલ થઈ જશે। આજે ભાજપનો બેરણા જિલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ખેડૂતો પહોંચ્યા હતા અને રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો। ખેડૂતોનો વિરોધ જોઈને ભાજપે સ્નેહ મિલનનું સ્થળ પણ બદલી નાખ્યું હતું। હુડા અંગેની જે રજૂઆત છે તે રજૂઆત હિંમતનગરની નેતાગીરીને કરવાના હતા શાંતિપૂર્ણ રીતે, પણ અમે આવવાના છે ખબર પડતા જ આ લોકોએ કાર્યક્રમ રદ કરી દીધો। ખેડૂતોનો મુખ્ય વિરોધ એ બાબતનો લઈને છે કે આ યોજનાના અમલથી તેમની ખેતીલાયક જમીન કપાતમાં જશે અને આ તેમનો વિકાસલક્ષી નહીં પરંતુ તેમનો નિકંદન કાઢતો નિર્ણય છે। અમદાવાદ ગ્રામ્યના સાળંદ બાવળાના ખેતરોમાં પાણી ભરાયા। ધારાસભ્યએ સંપૂર્ણ પાક નુકસાનીની વાત સ્વીકારી। સાળંદ અને બાવળા તાલુકાના ખેડૂતો પર કમોસમી વરસાદે મોટો કહેર વરસાવ્યો છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। આ ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પટેલ ખેતરોમાં ખેડૂતો વચ્ચે પહોંચ્યા હતા। ધારાસભ્ય કનુભાઈ પટેલે મેલાસણા ગામના ખેતરોની મુલાકાત લીધી હતી, જ્યાં ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું। તેમણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે સરકાર ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે। તો બીજી તરફ ખેડૂતો સરકાર દ્વારા ઝડપી સર્વે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી આશા લગાવીને બેઠા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તેમણે કહ્યું 3 નવેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ પણ રાજ્યમાં વધુ 3 દિવસ માવઠાની શક્યતા છે અને 3 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે। સાથે 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે। તારીખ 3 નવેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં હજુ કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેમાં કોઈ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને કોઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતા રહેશે અને ધીરે ધીરે આ કમોસમી વરસાદનું પ્રમાણ ઘટતું જશે અને હવામાન ચોખ્ખું થતું જશે। આમ છતાં 5મી નવેમ્બર સુધી વાદળવાળું હવામાન રહેવાની શક્યતા રહેશે। રાજ્યભરમાં છેલ્લા 1 અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ દ્વારકા અને કચ્છમાં મેઘકહેર જોવા મળી। કચ્છના અબડાસા તાલુકામાં હવામાનના પલટા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે। અબડાસા તાલુકાના તેરા, બીટા, હમીપર સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। નખત્રાણા તાલુકાના કેટલાક ગામોમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે, તો બીજી બાજુ દ્વારકામાં પણ આજે સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક, સતત ઝરમર વરસાદ વચ્ચે પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, જ્યારે માવઠાના મારથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે। ખેતરોમાં ઊભા પાકનો શોથ વળી ગયો છે। હજુ પણ મેઘરાજા ખમૈયા નથી કરી રહ્યા।
આજે દેવ ઉઠી એકાદશીને લઈ યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે, ત્યારે વરસાદના કારણે શ્રદ્ધાળુઓની મજા બગડી. કામગીરી પણ કરવામાં આવશે. બોટાદમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ એક જ રાતમાં 5 દુકાનોના તાળા તોડી ચોરી કરી. બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભી કરતી એક ઘટનામાં ચોરોએ પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો. ગઈકાલે મોડી રાત્રે શહેરના મુખ્ય શાકભાજી બજાર વિસ્તારમાં આવેલા એક જ સંકુલમાં 5 દુકાનોમાં ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. ચોરોએ શાકભાજી બજાર વિસ્તારમાં આવેલા ખુશ્બુ કોમ્પ્લેક્સને નિશાન બનાવ્યું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજમાં સ્પષ્ટપણે એક જ વ્યક્તિ દુકાનોમાં ઘૂસીને ચોરી કરતો દેખાય છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરને ઓળખવા અને પકડવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. એક જ રાતમાં મોટી સંખ્યામાં દુકાનોમાં ચોરી થવાથી સ્થાનિક વેપારીઓ અને સામાન્ય લોકોમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા પ્રત્યે વ્યાપક ગુસ્સો ફેલાયો છે. વેપારીઓએ આવી ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવા અને કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. રાજ્યમાં હાલ ભર શિયાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ બેવડી ઋતુના કારણે રોગચાળો પણ વકરી રહ્યો છે. દિવાળીના તહેવારો બાદ કમોસમી વરસાદના કારણે અમદાવાદમાં બેવડી ઋતુ શરૂ થઈ ગઈ છે. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે અને કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે શહેરમાં ઘરે ઘરે શરદી, તાવ અને ઉધરસના કેસોની સાથે ડેન્ગ્યુના કેસોમાં પણ એક અઠવાડિયામાં વધારો સામે આવી રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 13,145 ઓપીડી નોંધાઈ ગઈ છે, જેમાં એક સપ્તાહમાં 923 દર્દીઓને દાખલ કરવાની પણ ફરજ પડી છે. તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 13,145 દર્દીઓ ઓપીડીમાં આવેલા તથા 923 દર્દીઓ ઇન્ડોર તરીકે દાખલ થયેલા. તથા જુદા જુદા ડિઝીઝની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં 217 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા. તેમાંથી 17 દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ હતા. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો સામે આવી રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર લોકોએ પણ સાવચેત રહેવું ખૂબ જરૂરી બન્યું છે. રાજકોટમાં ઓવરલોડ ટ્રકનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠ્યા છે. રાજકોટના કોઠરિયા સોલવેન્ટ નજીક ઓવરલોડ માલ ભરેલો ટ્રકનો વિડીયો વાયરલ થયો છે. ટ્રક એટલો ઓવરલોડ ભરેલો છે કે જેને કારણે એક સાઈડ ટ્રક નમી ગયો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ ઘટનાથી વાહન ચાલકો અને રાહદારીઓમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટના સમયે રસ્તા પરથી પસાર થતા લોકોએ તાત્કાલિક સાવચેતી રાખી હતી. સ્થાનિક રહીશો અને દુકાનદારોએ અંધાધૂમ અને નિયમો વિરુદ્ધ ચાલતા ઓવરલોડ વાહનોની અવરજવર અંગે ચિંતા વ્યક્ત કરી છે. અને કારણ કે આવા ઓવરલોડ વાહનોને હાઈવે પર અન્ય વાહન ચાલકોને જીવ પણ જોખમમાં મૂકે તેવી સ્થિતિ સર્જાઈ દે છે. ઘણી વખત આવા ઓવરલોડ વાહનોને કારણે અકસ્માતો પણ સર્જાય છે. સ્થાનિકો આવા ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અમદાવાદના વેપારીની કારમાંથી 5 લાખની રોકડની ચોરીની ઘટના બની છે. પોલીસે દેવાદાર ડ્રાઈવર કે જેણે આ રોકડની ચોરી કરી હતી તેની ધરપકડ કરી છે. અમદાવાદના અસલાલી વિસ્તારમાં એક વેપારીના વિશ્વાસનો ભંગ કરી તેનો ડ્રાઈવર કારમાંથી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે. જો કે અસલાલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ફરાર ડ્રાઈવરની ઝડપી પાડ્યો છે. ચોરીની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપી ડ્રાઈવર દશરથ બારોટ વેપારીની BMW કારમાંથી રોકડ ભરેલો બેગ કાઢી તેની અન્ય એક ગાડીમાં મૂકી દે છે. પોલીસની પૂછપરછમાં આરોપી દશરથ બારોટે કબૂલાત કરી હતી કે તેણે દેવું થઈ જતા આ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કરનાર ડ્રાઈવર દશરથ બારોટની અસલાલી પોલીસે ધરપકડ કરી છે. આ સાથે જ ચોરીની રકમની પણ રિકવરી કરવામાં આવી છે. આ સાથે જ અસલાલી પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી. રાધનપુરમાં ઠાકોર સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જે સમાજલક્ષી નિર્ણય કરાયો છે, જેમાં લગ્નમાં કરાતા ખોટા વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાધનપુરમાં ઠાકોર સમાજે લગ્ન પ્રસંગોમાં ખર્ચામાં સરળતા લાવવા માટે અને આડંબરોને ઘટાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સમાજે લગ્નમાં ખોટા અને બિનજરૂરી ખર્ચ પર પ્રતિબંધો મૂક્યા છે. તેમાં ડીજે, હલ્દીની રસમ, ફટાકડા ફોડવા અને વિડીયો શૂટિંગ પર પ્રતિબંધ સામેલ છે. આ ઉપરાંત સગાઈ સમયે યુવતીને મોબાઈલ ન આપવાનો નિયમ પણ નક્કી કરવામાં આવ્યો છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારને 11,000 રૂપિયાનો દંડ ફટકારાશે. રાધનપુર તાલુકાનું ગામ મેમદાવાદ ઠાકોર સમાજના આગેવાનો રામાપીર મંદિરમાં મળી અને એક નિયમ કરેલો છે કે લગ્ન પ્રસંગમાં ડીજે ના લઈ જાઉં
મામેરામાં પણ 11,000થી કરી અને 1 લાખ રૂપિયાનું ભરવું, વત્તા લગનિયાને 11 જણાને લગ્નમાં જવાનું, દારૂ પીને કોઈ જવાનું નહીં. ઠાકોર સમાજના નિર્ણયને સમગ્ર સમાજે આવકાર્યો છે, જે આવતા સમયની અંદર સરળ લગ્ન જીવનમાં મદદરૂપ થશે. દેવઉઠી એકાદશીને લઈ દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. કારતક સુદ એકાદશીના શુભ દિને દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજી તથા તુલસીજીના પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક લગ્ન છે. આ દેવઉઠી એકાદશી અથવા તો દેવ પ્રબોધિની એકાદશીએ ચાતુર્માસની સમાપ્તિ થાય છે અને અષાઢ સુદ 11થી સતત 4 માસ સુધી યોગ નિંદ્રામાં શયન કરી રહેલા ભગવાન પુનઃ જાગે છે. આથી જ આ દિવસને દેવઉઠી 11 કહેવાય છે. ત્યારે દ્વારકામાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. યાત્રાધામ શામળાજીમાં પણ ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યું. શામળાજી મંદિર ખાતે ભવ્ય મનોરથ ઉજવાઈ રહ્યો છે. તો આ તરફ યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન રણછોડરાયજીના મંદિરમાં આજે તુલસી વિવાહની ધૂમધામથી ઉજવણી થશે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે.